સીતારાम બધા મિત્રોને જય કોળી સમાજ, જય માંધાતા। આજરોજ તળાજામાં આપણે મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા જવાનું છે અને તળાજા તાલુકાની વાડીએ બધા સમસ્ત કોળી સમાજને અને આગેવાનો બધા ભેગા થવાના છે અને એનું કારણ છે આપણે નવનીતભાઈ બાલેદિયા પર હુમલો થયો અને એને ન્યાય મેળવવા માટે આપણે બધાને એકત્રિત થવાનું છે અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવાનું જવાનું છે અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો આપણે સરકારશ્રીને વિનંતી કરવા જોઈએ છે બંધારણીય અધિકાર રીતે આપણે મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવા જવાનું છે। તો આવેદનપત્ર દેવા જઈએ ત્યારે આપણે આપણા સંસ્કાર જાળવી, આપણી શિસ્ત જાળવી અને આપણે જે માંગ કરવા જઈએ છીએ એ માંગમાં બીજી કોઈ અડચણ ન આવે, આપણે કંઈ કાકડી ચાળા ન કરીએ, કોઈને ઉશ્કેરાઈએ અને આપણે જે કામ કરવાનું છે એ સરળતામાં જાય અને કરશું એટલે અહીંથી આપણે બધા જ આપણા આગેવાનો બધા જો આવી ગયા છે અને બીજા કેટલાક આગેવાનો આવશે। આપણા આગેવાનોને સામાન્ય જાળવીને આપણે મામલતદાર કચેરીએ ચાલીને ધીરે ધીરે જવાનું છે। અચ્છા, બાઇક લાઈન અને પોતાના વાહનો લઈને જવાનું છે અને ત્યાં મામલતદાર કચેરી આપણે આપણા વાહનો સાઈડમાં ઉભા રાખી અને પછી આપણા આગેવાનો જે કંઈ સૂચના આપે એ મુજબ આપણે મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવા જઈશું। બધાને ફરીવાર વિનંતી કે આપણે આપણી સ્વયંશિસ્તમાં કાયદાના દાયરામાં રહી અને આપણે આપણી માંગ સરકારશ્રીમાં રજૂ કરવા માટે જઈશું। માલકી કાકા એવા છે કે એમને પણ કહીએ કે આ મુદ્દા લઈને શબ્દો આપીને આવેદનપત્ર દેવા જવા માટે દાદા હા બોલો બોલો। આપણે છેલ્લે રહેવું ભાઈ
ટીપા ના બરોબર ચાલુ રાખીને ભલે ન ઉતરે આગળ લેવી છે પણ હવે આપણે આમ જવાનું છે સીધે સીધે હા કલાકાર લઈ જઈ ગાયો નો ભટકાઈ જાય જો તો આગળ લઈ તો શું કરે છે મારો ફોન દે હવે સીધું મામલતદાર જ ઉતારો ચાલો કરીએ પાછું તારામાં તો સારો મારામાં કેવા બને શાળામાં રહેતું એટલે કહું છું રોન સાઈડમાં નાખી તારા ગાડી આગી છે હવે તને ન લાગ્યો બે ફોનમાં કાં કરવું જીમમાં રસ્તા જઈ હાથ તો દુઃખ કરો આ ચૂકવાની વાત ના લાઈક ન આવે આગળ લઈ જાઓ જવા દે ને જ્યાં જાતી હોય ને
ક્યાં આવ્યા આપણે યાર્ડમાં ગાડી મૂકવા જાય બરાબર ગાડીઓ મેં જાય ગાડીઓ મેકીને ભાઈ પાછા યાર્ડમાં જાવ એવું લાગે મૂકી ગયા બસ 5-6 મિનિટમાં થઈ જશે આગળ ઉભો રહ્યો
સમાજ જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ ન્યાય આપો ન્યાય આપો નવનીતભાઈને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો નવનીતભાઈને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો નવનીતભાઈને ન્યાય આપો જય જય કોળી સમાજ 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 ન્યાય આપો ન્યાય આપો નવનીતભાઈને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો નવનીતભાઈને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો નવનીતભાઈને ન્યાય આપો જય જય કોળી સમાજ 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 ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો નવનીતભાઈને 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 ન્યાય આપો જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ સાંભળો સાહેબ આવે છે ત્યાં સુધી હવે સૂત્રોચ્ચાર કરવાના નથી શાંતિથી આપણે સાંભળો બરોબર જે બે આગેવાનો સાહેબને મોકલે અને લેખિત રજૂઆત કરજે કામ સુધી આપણે નારા નહીં બોલાય બરોબર ત્યાં સુધી શાંતિથી ઉભા રહેજો. અમારા કોળી સમાજના સાહેબ હવે આપણે સરકાર સુધી આપણો સંદેશો પહોંચાડવા માટે માધ્યમ તરીકે આપણા તળાજાના પ્રાંત ઓફિસર સાહેબશ્રીને આપણે આવેદનપત્ર આપવાનું છે. આપણી લાગણી છે અને માગણી છે કે મહુવા તાલુકાના બગદાણા ગામની ચકચારી ઘટના સંદર્ભે ફરિયાદી કોળી નવનીતભાઈ બાલદિયાનું વિશેષ નિવેદન લઈ ફરિયાદ મુજબ એફઆઈઆરમાં ઘટના નામો ઉમેરો કરવા બાબતે સવિનય ઉપરોક્ત બાબતે આપ સાહેબશ્રીને માનસ અરજ જણાવવાનું કે થોડા દિવસ પહેલાંની અતિ ચર્ચિત ઘટના મહુવા તાલુકાના બગદાણા ગામે સરપંચશ્રીના દિયર કોળી નવનીતભાઈ બાલદિયા ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને ચારે કોર અમારો સમગ્ર કોળી ઠાકોર સમાજ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. શરૂઆતથી કેસની તપાસ જે સંબંધિત પોલીસ વિભાગ દ્વારા કરેલ તેમની કામગીરી અને નિષ્ઠા પ્રત્યે સમાજ નારાજગી અને શંકા દર્શાવી રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર સાહેબને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી અને હાલ જે પોલીસ અધિકારી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવે તેમાં પીડિત કોળી નવનીતભાઈ બાલદિયાના જણાવ્યા મુજબ જે સાગરીતો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે અમે તળાજા તાલુકા અને શહેર સમસ્ત કોળી સમાજના સામાજિક રાજકીય આગેવાનો, વડીલો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો તેમજ સમાજના જાગૃત ભાઈઓ બહેનો દ્વારા આપશ્રી સમક્ષ લાગણી અને માગણી વ્યક્ત કરી જણાવીએ છીએ કે જવાબદાર પોલીસ તંત્ર દ્વારા પીડિત કોળી નવનીતભાઈ બાલદિયાના જણાવ્યા મુજબ આજ દિવસ સુધી તમામ સાગરીતોની ફરિયાદ નોંધવામાં આવી નથી, તેમજ ગુનાના મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડવાની વિવિધ કલમોનો ઉમેરો કરવામાં આવે, તેમજ આ ચકચારી ઘટનાની તપાસ ગુજરાત પોલીસ વિભાગની નિષ્ઠાવાન અને ઈમાનદાર આઈપીએસ નિલિપ્ત રાય સાહેબને સોંપવામાં આવે, તેમજ ફરજમાં બેદરકારી દાખવવા, ખોટા પુરાવા ઊભા કરવા તેમજ મુખ્ય આરોપીને સાવરવા બદલ બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર સાહેબને ફરજ મુક્ત કરવામાં આવે અને
આ ઘટનાની પીડિત પોલીસ નવનીતભાઈ બાલુદિયાને વહેલી તકે ન્યાય મળે તે બાબતે ઘટતી તમામ કાર્યવાહી કરવામાં આવે તેવી અમે તળાજા તાલુકા અને શહેર સમગ્ર સમસ્ત કોળી સમાજની માગણી અને લાગણી છે. આ આવેદનપત્ર માનનીય પ્રાંત સાહેબને આપણે આપીએ છીએ. આપણી લાગણી એ સરકાર સુધી પહોંચાડે અને વધુમાં અમે એ વાત પણ કરીએ છીએ કે જો આની સોમવાર સુધીમાં તપાસ અને કાર્યવાહી વિગતે નહીં થાય તો સોમવારથી નવી આયોજન કરી નવો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ આપશે. અને એથી આગળ હાલીને એમ કહીએ છીએ કે છેક સુરતથી એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છથી સમાજના આગેવાનોને અહીંયા દોડીને આવવું પડતું હોય અને સરકારમાં આપણા આટલા સમાજના પ્રતિનિધિઓ હોવા છતાં સરકાર આ અંગે તાત્કાલિક સમાજની લાગણીને વાચા ન આપે, વેદનાને સાચી હકીકત રજૂ ન કરી શકતી હોય અને આપણા સમાજના 3 સાંસદો, 17 ધારાસભ્યો, 3 મિનિસ્ટરો રજૂઆત કરવા જાય અને આ રાજ્યના ગૃહમંત્રી શ્રી એ આપણા આગેવાનોને સાંભળવા માટે સ્થળ ઉપર હાજર પણ ન રહે એ આ સમાજની કમનસીબી કહેવાય. અને આપણે આપણા સમાજ ઉપર, આપણા આગેવાનો ઉપર એ સરકારનો કેટલો દબાણ છે, કેટલું પ્રેશર છે, છતાં સમાજના આગેવાનોને આપણે ધન્યવાદ આપીએ છીએ. અને એ આપણી લાગણી, સમાજની લાગણી એ સરકાર સુધી, મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. ત્યારે ફરી વખત તળાજા તાલુકા વતી, તળાજા સમગ્ર તાલુકા વતી, સમગ્ર સમાજ વતી માનનીય પ્રાંત સાહેબને આપણે લેખિત એ રજૂઆત અને લાગણી વ્યક્ત કરીએ છીએ. સમગ્ર કોળી ઠાકોર સમાજ આ કાર્યક્રમમાં સામેલ છે અને આ લાગણી એ સંયુક્ત રીતે વ્યક્ત કરે છે. અમારે કોળી સમાજને ન્યાય જોવે, સમાજને ન્યાય જોવે, અગિયાર દિવસથી અમને ન્યાય નથી મળ્યો. આભાર. બધા શાંતિ. ભાઈ કોઈ ભાગતાની વાત નહીં હો. આ ફરીથી બાકી છે ભાઈ, હજી કોઈ જવાનું નથી આપણે. જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ. તળાજા તાલુકાના સમગ્ર કોળી સમાજના સામાજિક, રાજકીય તમામ સંગઠનો એ નવનીતભાઈને જે બંધાણાની જે ઘટના બની છે એ નિમિત્તે પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરવા માટે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને એ પોતાની રજૂઆત કરવા સમગ્ર તાલુકામાંથી બધા જ આગેવાનો એ ઉપસ્થિત થયા છે. અમારી વાત એ છે કે જે કાંઈ ઘટના બની છે એ ઘટનાને 11 દિવસ થવા છતાં અને ફરિયાદી
એ પોતાની વાતમાં મક્કમ હોવા છતાં એમની ફરિયાદમાં જે નામો સામેલ કરવામાં આવતા નથી, આ વાતને લઈને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એ આ વાતથી એટલો બધો નારાજ થયો છે કે સરકારને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એ છેક ગાંધીનગર સુધી એ તમામ ચાલુ માજી ધારાસભ્યો, સંસદ સભ્યો અને પ્રધાનો પણ એ ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. પણ હજી આજ દિવસ સુધી એ સીટની રચના કરી એ સારી બાબત છે, એ આવકાર્ય બાબત છે. પણ સીટની રચનાને થયાને આટલા દિવસ થતાં હજી જે તે વ્યક્તિની સામે શંકા છે એ અંગે આ સરકાર કોઈ ક્લિયરિફિકેશન આપતું નથી અને એથી સમગ્ર ગુજરાતનો પોલીસ સમાજ છે એ ઉશ્કેરાટ અનુભવી રહ્યા છે અને એમની લાગણી દુભાઈ રહી છે. એટલે આ કોળી સમાજની ઘટના છે, કાલે બીજા સમાજની પણ ઘટના હોય ત્યારે આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા શું છે એ માટે પણ આ સમાજને પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે અમારી લાગણી અને માગણી એટલી જ છે કે ન્યાય તાત્કાલિક તપાસ થાય અને આ સમાજની લાગણીને વાચા આપે. બોળો સમાજ છે અને આવતીકાલે એ બીજા પણ પગલાં વિચારે અને સમાજ વ્યવસ્થામાં અને રાજકીય ખળભળાટ બને અને રાજકીય મુદ્દો બને એ પહેલાં આ સામાજિક ન્યાય છે એ આપીને ફરીવાર આવી ઘટના ન બને એવા પગલાં લેવા માટે અમારી સૌની માગણી અને લાગણી છે. અસ્તુ. જય ભારત. જય જય